નમસ્કાર ખેડૂત મિત્રો. તેલીબિયા વાવેતર કરતા ખેડૂતો માટે આવી ગઈ છે મોટી ખુશખબર. હવે સરકારની રાષ્ટ્રીય ખાદ્ય તેલ મિશન યોજના હેઠળ પ્રમાણિત બિયારણ પર મળશે મોટી સહાય. જો તમે મગફળી, તલ, સોયાબીન, રાયડો કે અન્ય તેલીબિયા પાકોનું વાવેતર કરો છો તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. કારણ કે આજે હું તમને જણાવીશ કે કેટલી સહાય મળશે, ક્યાં ખેડૂતોને લાભ મળશે, ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ અને ક્યાં ફોર્મ ભરો. એક નાની ભૂલથી તમારી સહાય અટકી શકે છે. તે વિડીયો સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહે. તો ખેડૂત મિત્રો, આ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગમાં ક્લિક કરવાની રહેશે. યોજનાઓમાં જાઓ, યોજનાઓમાં ખેતીવાડી વિભાગ ક્લિક કરો. અહીંયા ખેતીવાડી વિભાગ ઓપ્શન આપશે. આ ખેતીવાડી વિભાગ ઓપ્શન પર ક્લિક કરો. અહીંયા ઉપર થોડું સ્ક્રોલ કરો. અહીંયા તેલીબિયા યોજના હેઠળ પ્રમાણિત બિયારણમાં સહાય. NMEO તેલીબિયા યોજના અંતર્ગત નિયત થયેલા પાકો માટે 1 હેક્ટરની મર્યાદામાં પ્રમાણિત બીજ મળવાપાત્ર રહેશે. અરજીની તારીખ 8/5/2026 થી 17/5/2026 સુધી છે. જો તમારે અરજી કરવી હોય તો વહેલી તકે અરજી કરી દેજો. મગફળીમાં સહાય ધોરણ 114 પર કેજી. મગફળીમાં ચૂકવવા પાત્ર મહત્તમ રકમ 17,100 સરકાર દ્વારા આપવામાં આવે છે. ત્યારબાદ સોયાબીનમાં સહાય ધોરણ 110 પર કેજી. સોયાબીનમાં મળવા પાત્ર મહત્તમ રકમ 6,600. ત્યારબાદ દિવેલા સહાય ધોરણ 311 પર કેજી. દિવેલામાં મળવા પાત્ર મહત્તમ રકમ 1,866. ત્યારબાદ તલ તો સહાય ધોરણ 197 પર કેજી અને ચૂકવવા પાત્ર મહત્તમ રકમ 591. તો અરજીની તારીખ 8/5/2026 થી 17/5/2026 છે.